10માં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2માં પાર્ટ 2 જોઈશું એસિડ બેઝ અને ક્ષારનો પાર્ટ 2. આ ભાગમાં આપણે એસિડ અને બેઝની તાકાત, H+OH- આયન, પીએચની સ્કેલ અને આપણા જીવનમાં પીએચનું મહત્ત્વ શીખીશું. બરાબર છે. એસિડ અને બેઝમાં સમાનતા. બધા એસિડ પાણીમાં H+ આયન ઉત્પન્ન કરે છે. એટલે કે કોઈ પણ એસિડ હોય એની પાણી જોડે પ્રક્રિયા થાય એટલે એમાંથી H+ આયન ઉત્પન્ન થાય. આપણે નીચે આપ્યું છે ઉદાહરણ, હાઇડ્રોક્લોરિક એસિડ, એની અંદર પાણી મિક્સ કર્યું કે જેના લીધેથી H3O+ થયું અને Cl- થયું. બરાબર છે. અહીંયા છે H+ વત્તા H2O જેના લીધે H3O+ થયું. એટલે એનો મતલબ એવો કે બધા એસિડ પાણીમાં H+ આયન ઉત્પન્ન કરે છે અને બેઝ પાણીમાં OH- આયન ઉત્પન્ન કરે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં Na+ અલગ થાય છે અને OH- અલગ થાય છે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે એસિડિક ગુણધર્મ માટે H+ H3O+ અને બેઝિક ગુણધર્મ માટે OH- જવાબદાર છે. આ તમારે આટલું સમજો ને એટલે તમને આઈડિયા આવી જાય. તમારે જે ટેક્સ્ટબુકમાં જેટલી થિયરી છે એ બધું જ દૂર થાય. તે થિયરી અને તમારી જે પ્રવૃત્તિઓ આપેલી છે એમાંની નથી. આ એક કંઈ આમાં હું એડ નથી કરતી કેમ કે એ તમારે કંઈ કામની નથી. બરાબર. એ તમારે એક્ઝામમાં ક્વેશ્ચનમાં કશે પૂછાવાની નથી. તમારે જે મેઇન ટોપિક છે એ પૂછાવાના છે કે આવા જ બધા ક્વેશ્ચન આવશે. એસિડને પાણીમાં કયો આયન ઉત્પન્ન થાય છે, બેઝના પાણીમાં કયો આયન ઉત્પન્ન થાય છે. આપણે જાતે જ ક્વેશ્ચન બનાવી લેવાના કે જેના લીધેથી આપણને વધારે રિવિઝન થાય. તો ચલો આગળ જોઈએ. એસિડ અને બેઝ પાણીમાં કેવી રીતે વર્તે છે. બરાબર છે. એસિડ અને બેઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે કારણ કે તેમાં મુક્ત આયન હોય છે. બરાબર છે. એસિડ અને બેઝનું જલીય દ્રાવણ હોય વિદ્યુતનું વહન કરે છે. શું કામ કરે છે? કેમ કે એમાં મુક્ત આયન હોય છે એટલા માટે. એસિડના દ્રાવણમાં H3O+ ઋણ આયનો હોય છે અને બેઝના દ્રાવણમાં OH- ધન આયન હોય છે. હવે આપણે એવો ક્વેશ્ચન થાય કે પ્લસ એટલે ધન આયન થાય અને માઇનસ એટલે ઋણ આયન થાય, તો આમાં કેમ ઊંધું કે છે? પણ આ વસ્તુ આપણે પિરિયોડિક ટેબલમાં આગળ આપણે શીખીશું. બરાબર છે. એટલે અહીંયા ખાલી એટલું ધ્યાન રાખવાનું કે H3O+ હોય એ ઋણ આયન થાય અને જે બેઝમાં જે દ્રાવણમાં OH- આયન થાય એને આપણે ધન આયનો કહીએ. શુદ્ધ પાણીમાં આયનોની સંખ્યા ઓછી હોવાથી તેની વિદ્યુત વાહકતા ઓછી હોય છે. બરાબર છે. શુદ્ધ પાણી હોય ને એમાં આયનની સંખ્યા ઓછી હોય કેમ કે પાણી જે છે આપણે આગળ જોઈશું કે એની pH છે ને 7 હોય આશરે. એ 7 એટલે એ તટસ્થ છે. એમાં આયનની સંખ્યા ઓછી હોવાથી તેમાં વિદ્યુત વાહકતા ઓછી હોય છે. બરાબર છે. આગળ જોઈએ આપણે એસિડ અથવા બેઝનું પાણીમાં મિશ્રણ. એસિડ અથવા બેઝને પાણીમાં ભેળવવાથી H3O+ અથવા OH- આયનની સાંદ્રતા ઘટે છે. આ પ્રક્રિયાને મંદન કહે છે. અહીંયા એવું કહે છે એસિડ અથવા બેઝને પાણીમાં મિશ્રણ કરવાનું. કઈ રીતે? તો કે એસિડ અથવા બેઝને પાણીમાં ભેળવીએ આપણે. એસિડ છે એને આપણે પાણીમાં નાખીએ તો શું થવાનું છે? એસિડની જે સાંદ્રતા છે એ ઘટવાની છે. એસિડની pH માની લો કે આપણે જે એસિડ છે એ લીધું છે એની pH 1 છે. 1 એટલે વધારે pH ધરાવતું એસિડિક દ્રાવણ છે. એને પાણીમાં નાખ્યું આપણે તો શું થવાનું છે? એ 3 થઈ જાય, એની pH 5 થઈ જાય. તો એ શું થયું? આયનની સાંદ્રતા ઘટી. એટલે એ પ્રક્રિયાને મંદન કહે છે. બરાબર. ડાયલ્યુશન કહે છે. નિયમ શું છે? હંમેશા એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરવો. ક્યારેય પણ પાણીને નહીં ઉમેરવાનું એસિડની અંદર. શું કરવાનું? એસિડને ઉમેરવાનું પાણીમાં અને ધીમે ધીમે ઉમેરવાનું. પાણીમાં એસિડ ઉમેરવાથી ઉત્પન્ન થતી ઉષ્મા પાણીમાં ફેલાય છે. બરાબર. પાણી એસિડમાં ઉમેરવાથી સ્થાનિક રીતે ખૂબ ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે અને છાંટા પણ ઉડી શકે છે. બરાબર. એટલે પાણી એસિડમાં ઉમેરવાનું નહીં. શું કીધું છે? એસિડને પાણીમાં ઉમેરવાનું. બરાબર. આગળ જોઈએ. pH શું છે? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે pH માપકનો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ દ્રાવણ છે એની અંદર હાઇડ્રોજન આયન માપવા માટે હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે આપણે pH માપકનો ઉપયોગ કરીએ છીએ. pH સ્કેલ છે એની અંદર 0 થી 14 કાપા હોય છે. જેની અંદર pH = 7 એ તટસ્થ છે. બરાબર છે. pH જેની 7 હોય ને એ વસ્તુ તટસ્થ છે. પણ જો pH < 7 છે તો એ એસિડિક છે.
અને જો pH એની ગ્રેટર દેન 7 છે એ બેઝિક છે. pH 7 કરતાં ઓછી હોય એટલે એસિડિક દ્રાવણ છે. જો pH 7 કરતાં વધુ છે તો એનું બેઝિક દ્રાવણ છે. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ, આગળ હું તમને સમજાવું કે pH જેટલું ઓછું છે એટલી એસિડિકતા વધુ છે. માની લ્યો કે 7 કરતાં ઓછી છે એ બધી એસિડિક દ્રાવણમાં આવે, એટલે 1, 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 આ બધાય છે એ એસિડિક દ્રાવણ છે. પણ તમે એમ કહો કે 7 છે એ તો એ તટસ્થ છે. બરાબર. તો આપણે 6 છે, 6 લઈએ તો જે 6 છે એ દ્રાવણ એસિડિક છે, આપણે એવું કહીએ કે હા તો એસિડિક છે. તો હું એમ કહું કે બે pH વાળું દ્રાવણ કેવું છે, તમે એમ કહો કે એ એસિડિક જ છે. તો બેમાં ડિફરન્સ શું છે, તો વધારે એસિડિક કયું હશે? બે વાળું દ્રાવણ છે જેની સાંદ્રતા 2 છે, pH જેની 2 છે એ કેવું હશે? એ વધારે એસિડિક હશે. અને જેની pH 6 છે એ ઓછું એસિડિક હશે. સમજાણું? એસિડિકતાનો ક્રમ વધતો ક્યારે જાય? જેમ જેમ સંખ્યા ઘટતી જાય. 1 છે તો સૌથી વધુ, 2 છે તો થોડુંક એનાથી ઓછું, પણ 6 છે એ એસિડિક જ છે ને 1 છે એ પણ એસિડિક જ છે. આપણે એ ધ્યાન રાખવાનું. અને એવું કહે છે કે pH જેટલું વધારે એટલું બેઝિકતા એટલી વધારે. એટલે 14 છે એની બેઝિકતા સાવ વધારે. બરાબર છે. હવે માની લો આપણે લીંબુ પાણીનું ઉદાહરણ લઈએ કે લીંબુ પાણી છે એમાં લીંબુ એટલા બધા ઉમેર્યા છે જેના લીધેથી વધારે ખાટું લાગે છે આપણને. બરાબર. તો આપણે એવું કહીએ કે એ જે છે ને એ દ્રાવણ આખું લીંબુવાળું એ વધારે એસિડિક છે. ચલો, તો એની અંદર આપણે આને બેઝિક કરવા માટે આપણે શું કરશું? તો જે એની pH, આ જે લીંબુ પાણી છે એની pH 6 છે, માની લો કે એની pH 6 છે, તો એની અંદર આપણે પાણી ઉમેરીશું તો શું થશે? થોડુંક બેઝિક થશે એટલે 7 થશે. પછી હજુ થોડુંક પાણી ઉમેરશું તો 8 થશે. છેલ્લે પાણી ઉમેરીને એની સાંદ્રતા 14 થઈ ગઈ. pH કેટલી થઈ ગઈ? 14 થઈ ગઈ. તો બેઝિક કયું કહેવાય? સૌથી વધારે બેઝિક 14 નંબરનું છે. પછી આપણે એમ કહીએ કે 8 નંબર છે, pH 8 છે એ પણ બેઝિક જ છે, અને 14 છે એ પણ બેઝિક છે. તો આમાં 14ની બેઝિકતા વધુ છે કે 8ની બેઝિકતા વધુ છે? તો આપણે ઇઝીલી કઈ એક વાત જોઈએ કે 14 છે ને એની બેઝિકતા વધુ છે. બરાબર છે. આ જો તમે આમ હું જે બોલી છું એમાં તમે પ્રોપર ધ્યાન આપશો ને તો તમને આ ટોપિક આખો ક્લિયર થઈ જશે. બરાબર. આગળ આપણે જોઈએ pH સ્કેલના ઉદાહરણ. pH 1 થી 3 ખૂબ જ એસિડિક છે. જો લીંબુનો રસ આશરે pH 2 હોય છે. આ બધી pH નોટ કરજો, તમારે આમ કંઈ કામની તો આમ તમારે ખાલી યાદ રાખવા માટે, કેમ કે તમને આ ટાઈપ્સના ક્વેશ્ચન આવી શકે કે ખૂબ એસિડિક શું છે, તટસ્થ કયું છે, બેઝિક કયું છે, ખૂબ બેઝિક કયું છે. બરાબર છે. તો pH 7 છે એ તટસ્થ છે. આશરે પાણી છે શુદ્ધ પાણી એની pH 7 હોય, અને pH 10 બેઝિક છે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા, આશરે એની pH 10 હોય. અને ખૂબ બેઝિક છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે. બરાબર. જે 14 છે એની pH ખૂબ જ બેઝિક છે. બરાબર છે. જેમ મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે અહીંયા એવું કહે છે કે pH પેપર અથવા સાર્વત્રિક સૂચકથી પદાર્થનું pH જાણી શકાય છે. બરાબર છે. દાંતમાં pHનું શું મહત્વ છે એ આપણે જોઈએ. મોઢામાં pH 5.5 કરતાં નીચે જાય ને ત્યારે દાંતનો સડો ચાલુ થાય છે. આપણે ઘણીવાર એવું કહેતા હોય કે આપણને દાંતમાં સડો છે, આપણે બહુ વધારે શુગર ખાઈએ છીએ એટલે આવું થાય છે. એનું મેઇન રીઝન શું છે? તો કે જે શુગર કે કંઈ પણ ખોરાક છે એની અંદરથી જે બેક્ટેરિયા રહ્યા છે એ ખાંડનું વિઘટન કરે અને એસિડ બનાવે છે. એસિડ બનાવે એટલે 5.5 કરતાં pH વધુ નીચે જાય એટલે 4 થાય, 3 થાય, એવી રીતની pH નીચે જાય, 5.4 થાય, 5.2 થાય, 5 થાય, એ રીતની થાય એટલે શું થવાનું છે? દાંતનું આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય એને નુકસાન કરે. એની અંદર જે એસિડ આજે ખાંડનું વિઘટન થાય અને જે એસિડ બનાવે એ દાંતના આવરણને નુકસાન કરે. એટલે શું થવાનું છે? દાંતમાં સડો બેસવાનું ચાલુ થશે. એટલે એમાં એવું કહે છે કે ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ટૂથપેસ્ટ હોય ને એ બેઝિક હોય છે, તેમાં વધારાના એસિડને તટસ્થ કરવા માટે મદદ કરે છે. એટલે જે 5.5 છે, બરાબર, તમારી મોઢામાં pH 5.5 હોવી જોઈએ. પણ જો તમારે 5 કરતાં જો ઓછી pH હોય તો એ pH ફરીથી 5.5 થાય એના માટે મદદ કોણ કરે છે? ટૂથપેસ્ટ. બરાબર છે. આપણે એવું કહેતા હોઈએ કે ખાલી આપણે બ્રશ કરીએ છીએ આપણા દાંત સાફ કરવા માટે, એવું એક જરૂરી નથી કે આપણે ખાલી આપણા દાંત સાફ કરવા માટે જ બ્રશ કરીએ છીએ. બરાબર. દાંત તો સાફ થાય જ છે. આગળ જોઈએ.
પાચન તંત્રમાં પીએચ. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, તે ખોરાકના પાચનમાં મદદ કરે છે અને કેટલાક હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. બરાબર છે. વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય તો અપચો, બળતરા થઈ શકે છે અને આના માટે એન્ટાસિડનો ઉપયોગ થાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એક મંદ બેઝ છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે આપણા એસિડિટી, આપણા પેટમાં વધારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય ત્યારે આપણને અપચો થાય છે, બળતરા થાય છે પેટમાં. તો એ ટાઈમે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે જે મંદ બેઝ છે, જે વધારાનો એસિડ જે ઉત્પન્ન થયો હોય આપણા એક હદ સુધી તો એ ઉત્પન્ન કરવાનો જ હોય એસિડ, પણ એ એસિડથી જ્યારે એનાથી વધારે ઉત્પન્ન થાય ને એ તટસ્થ કરવામાં હેલ્પ કરે છે. જેટલો જોઈએ એટલો તો રાખવાનો જ, પણ એનાથી વધુ થાય ત્યારે એ થોડીક હેલ્પ કરે છે. ચલો આગળ જોઈએ. વનસ્પતિ અને પ્રાણી માટેની પીએચ. વનસ્પતિ તંદુરસ્ત વિકાસ માટે યોગ્ય પીએચની જરૂર છે. એટલે એનો વનસ્પતિ છે એનો તંદુરસ્ત વિકાસ કરવો હોય, એ હેલ્ધી એનો છોડનો વિકાસ કરવો હોય તો એના માટે પીએચની જરૂર છે, યોગ્ય પીએચની જરૂર છે. જેટલી હોય એટલી વધારે. એમ કે વરસાદનું પાણી 5.6 કરતાં ઓછું હોય ને, વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં વધુ હોય તો એને એસિડ વર્ષા કહેવાય છે. બરાબર છે. એસિડ વર્ષા નદી અને તળાવની પીએચ ઘટાડે છે અને જળચર જીવોને નુકસાન પહોંચાડી શકે છે. અહીંયા એવું કહે છે કે જમીનની પીએચ પણ પાકના વિકાસ માટે ખૂબ મહત્ત્વની છે. એટલે આપણે પીએચ જાળવવી જોઈએ બધી વસ્તુમાં. બરાબર છે. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રાસાયણિક સુરક્ષા. મધમાખીના ડંખમાં એસિડિક પદાર્થ હોય છે જેના કારણે દુખાવો અને બળતરા થાય છે. એવું કહે છે કે મધમાખીનો ડંખ હોય ને, આપણે જ્યારે વાગે ને ત્યારે આપણને દુખાવો થાય છે. જ્યારે ડંખ મારે ને ત્યારે દુખાવો અને બળતરા થાય છે. શું કામ? તો કે આપણા જે જગ્યાએ આપણને ડંખ મારે છે ત્યાં એસિડિક એવો પદાર્થ આવે ને એ અંદર જાય છે એના કારણે. તો ડંખવાળા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડા રાહત આપી શકે છે. બેકિંગ સોડા છે એ બેઝ છે, જે આપણે એસિડની ઉપર લગાડીએ તો આપણને જે એસિડિક વસ્તુ છે એ બેઝમાં કન્વર્ટ થાય, એટલે એના લીધેથી થોડીક રાહત મળે. બરાબર. નેટલના છોડના પાંદડાના ડંખમાં મેથેનોઇક એસિડ હોય છે. એક છોડ છે નેટલનો, એના પાંદડા હોય ને એના ડંખમાં મેથેનોઇક એસિડ હોય છે. જ્યારે આપણને ખબર ના હોય ને આપણે એને અડી જાય ને તો એ આપણને હાથમાં બળતરા કરે. બરાબર છે. તો એવું કહે છે કે કુદરતી એસિડ અને બેઝનો ઉપયોગ જીવસૃષ્ટિના રક્ષણ માટે પણ જોવા મળે છે. એટલે આપણે ખાલી એસિડ બેઝ છે આપણી જાતે જ નથી બનાવ્યા, જીવસૃષ્ટિના રક્ષણ માટે પણ એ લોકો એને કુદરતી દેન જ છે એમ. બરાબર. હવે આ પાર્ટ 2માં આપણે જોયું કે H+ અને H3O+ છે એ એસિડિક ગુણધર્મ છે, OH- હોય તો એ બેઝિક ગુણધર્મ છે, pH 7 હોય તો એ તટસ્થ છે, જો <7 છે pH <7 છે એસિડિક છે, pH 7 કરતાં વધુ છે તો બેઝિક છે, pH 5.5 કરતાં વધુ હોય તો દાંતનો સડો ચાલુ થઈ શકે, 5.6 કરતાં વરસાદની pH વધુ આવે, વરસાદના પાણીની pH તો એસિડિક વરસાદ છે. બરાબર છે. એસિડ પાણીમાં ઉમેરવો અને પાણીમાં એસિડ નહીં ઉમેરવાનું. બરાબર છે. એસિડને પાણીમાં ઉમેરવાનું છે. બરાબર. પણ પાણી હોય ને એસિડમાં નહીં ઉમેરવાનું એમ. એન્ટાસિડ વધારાના જઠરને એસિડને તટસ્થ કરે છે. એન્ટાસિડ છે જે વધારાના જઠર એસિડ આવે એને તટસ્થ કરવામાં ઉપયોગ કરે છે. આમાંથી તમને કંઈક ને કંઈક એક્ઝામમાં પૂછાય લે તો તમે આ જોજો. તમને જે કંઈ પણ ના ખબર પડે તેમાં મને કમેન્ટ કરજો, હું તમને એના આન્સર કરીશ. બરાબર.